તો રાજકોટમાં પાણીની સમસ્યાને લઈ વિરોધ થતા કોર્પોરેટરો દોડતા થયા છે। ગોકુલ હાઉસિંગ સોસાયટીમાં ચારેય કોર્પોરેટરો દોડી આવ્યા। ઘનશ્યામ હેરભા, જ્યોત્સના ટીલાળા, અશ્વિન ભોરણિયા, નીતાબેન પણ સ્થળ પર પહોંચ્યા છે। સ્થાનિકોએ કોર્પોરેટરોને ઘેરી અને ઉગ્ર રજૂઆત કરી હતી। લોકોને 5 દિવસમાં એફિડેવિટ કરી આપવા માટે પણ કોર્પોરેટરે વાત કરી છે। તો જર્જરિત આવાસ તાત્કાલિક રિપેર કરવા માટેનું પણ કહેવામાં આવ્યું છે। અહીંયા તો ઘણા ક્વાર્ટર એવા છે, લગભગ 70% એવા છે કે અહીંયા લોકો રહેતા જ નથી। આમાં 30% લોકો એવા છે જે ભાડે, એને લીધે જે 30% લોકો આવા છે એના લીધે બીજા લોકો ભોગવી રહ્યા છે। અમે હંમેશાની સાથે જ છીએ અને અમે કહીએ જ છીએ કે આપણે બધા સાથે મળી આનો ઉકેલ લાવી, પણ આજે જે સમસ્યા સર્જાઈ એવી રીતના નથી। વાસ્તવિકતા કંઈક અલગ છે અને ઘણા લોકો આજે અત્યારે જ આપણે ઓન ધ સ્પોટ પાણી રાખી છે। અમારું ખાલી એટલું કહેવાનું છે કે આમાં કાંઈ જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ? અત્યારથી જ હાલ જ પાણી પ્રશ્ન મેઇન છે એ સોલ્વ કરી બધા જ લોકો પાસેથી બાંહેધરી પત્ર લઈને એમને કીધું છે કે 5 દિવસની અંદર આપ બાંહેધરી પત્ર આપી દો કે આપના મકાન છે આપ રિનોવેશન કરી નાખશો, કારણ કે જાનહાનિ થાય તો જવાબદારી કોની, મેઇન પ્રશ્ન એ છે। તો બાંહેધરી પત્ર લોકો આપી રહ્યા છે। આજે અત્યારથી જ પાણી ચાલુ કરી રહ્યા છે। પાણી ચાલુ થયાના 5 દિવસમાં બાંહેધરી પત્રક બધાને મળી જશે તો ચાલુ રહેશે। બીજું સાથે સાથે અમે ધારાસભ્યશ્રી, મેયરશ્રી અને અમારે ચારેય કોર્પોરેટરશ્રી મળી અને સરકારમાં પણ એવી રજૂઆત કરેલી છે કે ભાઈ ગૃહ નિર્માણ બોર્ડ છે એ આનું રીડેવલપમેન્ટ કરે, અથવા રીડેવલપમેન્ટ ન કરતી હોય તો કોર્પોરેશનને સોંપી દે, તો કોર્પોરેશન પણ એનો રસ્તો કરી રીડેવલપમેન્ટ કરી અને લોકોની સુવિધા જળવાઈ રહે એના માટેની વહેલામાં વહેલી વ્યવસ્થા થાય એવો બધા પ્રયત્ન કરી રહ્યા છે।